यूके के लेस्टर में श्री दमनिया माछी महाजन द्वारा श्री राम कथा का आयोजन किया गया था। श्री राम कथा के कार्यक्रम में उपस्थित रहने के लिए दमन दीव सांसद श्री उमेश भाई पटेल खास तौर पर भारत से यूके पहुंचे थे। श्री राम कथा में दमन दीव सांसद श्री उमेश भाई पटेल और ब्रिटिश पार्लियामेंट में लेस्टर सांसद शिवानी राजा खास तौर पर उपस्थित रही। श्री दमनिया माछी महाजन लेस्टर यूके द्वारा दोनों सांसदों का सम्मान किया गया। श्री राम कथा के विराम अवसर पर माछी समाज के कुल गुरु श्री महंत गोपालदाजी और कथाकार श्री महेश भाई भट्ट द्वारा नागरिकों को आशीर्वचन दिया गया और इस अवसर पर दमन एवं दीव के सांसद श्री उमेश भाई पटेल ने माछी समाज के कुलगुरु श्री महंत गोपालदास जी और व्यासासन पर विराजमान कथाकार श्री महेश भाई भट्ट जी का लिया आशीर्वाद। भारत की संस्कृति अडाणी पद माटे केवा बधा कचिया करे पोताना नाना नाना स्वार्थ माटे करी प्रजाने हैरान करे, प्रजाने दुख आपे, प्रजा ઉપર अनेक बधा करो नाखी दे અને આમાં લખ્યું છે રામાયણમાં કે કલિયુગમાં પ્રજાને મારવી નહીં પડે। છેલ્લે દિવસે કાલે વર્ણન આવશે કલિયુગનું, એમાં લખ્યું છે કે પ્રજાને મારવી નહીં પડે, એટલા બધા કર દઈ દઈ દઈને પ્રજા મરી જશે, એવું લખ્યું છે। એ કથા તો કાલે આવશે કલિયુગનું વર્ણન કે કલિયુગ ક્યાં ક્યાં રહેલો છે। હવે થોડા દિવસમાં મારે કેટલી કથા રહે। તમને બધાને રામ મંત્ર આપ્યું સાહેબ, સડાક્ષર મંત્ર છે। વાલ્મીકીને રામ બોલતા ના આવડ્યું અને મરા કહ્યું, મરા મરા મરા। સાહેબ એમાં એવું બતાવ્યું એન્ટ હિલ કીડીનો રાફડો એના શરીર પર જામી ગયેલો અને એના હાડકામાંથી શું નીકળતું હતું ખબર? રાંગ રામાય નમઃ, રાંગ રામાય નમઃ, રાંગ રામાય નમઃ। અને એ વાલ્મીકી ભગવાન રામનો જન્મ થતા 10,000 પહેલા અને વાલ્મીકી ઋષિ બન્યા અને રામાયણની આખું રામાયણ એમને લખ્યું। આપણે કથામાં ઉમેશભાઈ પણ આવ્યા છે, આપ સૌ બધા જાણો છો। દમણના એમપી પરમતભાઈ, હા દમણ દીવના એમપી એ પણ આપણા કથામાં આવ્યા છે, આપણી શોભા વધારી છે। અહીં ઉપસ્થિત સમાજના ગુરુ ગાદીના પીઠાધીશ, મારા ગુરુ, તમારા સૌના ગુરુ ઉડીવાળા મહારાજને હું પ્રણામ કરું છું, વંદન કરું છું અને એમના સાનિધ્યમાં જે આ કાર્યક્રમ થઈ રહ્યો છે તે બદલ એમને આભાર માનું છું। અહીં પ્રવક્તા અને વ્યાસપીઠ ઉપર વિરાજમાન એવા વ્યાસજી સમાન મુકેશજીનું, મહેશભાઈનું હું વંદન કરું છું અને નમન કરું છું। અહીં ઉપસ્થિત ઘણા બધા ડિગ્નેટરીઝ છે અને આપણા દમણ દીવ માટે પણ આપણે બધાની ઓળખ પણ કહી શકાય એવા બેન શ્રી શિવાની રાજાજી, એ આપણા દીવના જ આમ તો વહુ પણ છે, તો બેન શ્રી શિવાની રાજાજીનો પણ હું કોંગ્રેચ્યુલેટ કરું છું કે એમણે એવા હિન્દુ ધર્મના, આપણા હિન્દુ રાષ્ટ્રના કહી શકાય એવા પ્રથમ અહીંયાથી એમ કે સાંસદ બન્યા છે, તો એમનાથી પણ ઘણી બધી આશા અને અપેક્ષા છે। બેન, હું દમણમાં લડી રહ્યો છું લોકો માટે, એ વિશ્વાસ રાખું કે તમે અમારા લોકોનો અહીંયા રક્ષા કરશો। ખરેખર હું 24 તારીખે જ આવવાનો હતો, પણ ત્યાં થોડા કામો રોકાઈ ગયા હતા, જેથી હું ગુરુ મહારાજ સાથે નહીં આવી શક્યો। હું ખુશનસીબ છું કે અહીંયા તમારા વચ્ચે આવ્યો ને આ રામ કથા સાંભળવાનો અને રામ કથા માણવાનો મને મોકો મળ્યો। રામ કથાનો તમે અસર જો, એની તાકાત જો। રામજી 14 વર્ષ પછી વનવાસથી લौटेલા, પાછા આવેલા અને ગુરુ મહારાજ 18 વર્ષ પછી તમારા સાનિધ્યમાં આ રામ કથાની તાકાત છે કે આજે 18 વર્ષ બાદ ગુરુ મહારાજજીને 7 સમંદર પાર લઈ આવ્યા। તો એ કથામાં સૌપ્રથમ એટલું જ કહીશ કે ભગવાન સત્યનારાયણજીના, ભગવાન રામજીના સાનિધ્યમાં આ સમાજ ઉત્તરોત્તર તરક્કી કરી છે। ગણેશભાઈ 2-5 મિનિટ તો થવાની જ, કેમ કે મારી આદત જોવાની નથી। જ્યારે આ લોકોએ દમણમાં જ, દીવમાં જ નહીં,
લંડન થી પણ મારા માટે આટલો બધો પ્રચાર કર્યો હોય અને એમનો આભાર નહીં માનું તો મારાથી મોટો માણસ થયો. હું તમને મારા બંને ઘૂંટીને ટેકીને મસ્તક નમાવીને તમારો આભાર માનું છું અને તમારા ઋણને સ્વીકાર કરીને 5 વર્ષ સુધી તમારો નોકર બનીને તમારી સેવા કરીશ. તમે જુઓ, 7 સમંદર પાર એક બીજા દેશમાં, એક બીજી સંસ્કૃતિમાં જ્યારે આપણા ધર્મને પકડીને તમે ચાલી રહ્યા હોય તો આ ગુરુ મહારાજની કેટલી અસીમ કૃપા છે તમારા ઉપર. બાકી દેશ બદલાય તો કલ્ચર બદલાય અને દેશ પણ બદલાઈ જાય ત્યારે ગુરુ મહારાજજીના આશીર્વાદથી અને સાનિધ્યમાં તમે આજે પણ ધર્મ પતાકાઓને અહીંયા લહેરાવી રહ્યા છો. 500 વર્ષની જૂની પરંપરાઓને આજે લંડનમાં લેસ્ટરમાં તમે આજે પકડીને ચાલી રહ્યા છો. પૈસા આવે પણ સંસ્કાર નહીં આવે. હું તમને કહું કે આજે અમારો પટેલ સમાજ પણ બહુ મજબૂત છે, સક્ષમ છે, પણ આજે 30 વર્ષથી અમે સાંસદ બની રહ્યા છે પણ તમારા જેટલા અમે મજબૂત બની શક્યા નહીં. તમે જેટલા સંસ્કાર અને સાંસ્કૃતિક રીતે મજબૂત છો એ કારણ છે તમારા પાસે ગુરુ છે, અમારા પાસે ગુરુ નથી અને ગુરુ વગર અમે આમ તેમ અથડાઈ રહ્યા છે. મેં પણ તમારા જ ગુરુને ગુરુ બનાવ્યો છે તો હું સાંસદ બન્યો. ગુરુ વગર જ્ઞાન નહીં મળે. હમણાં જ મહારાજજી કહેતા હતા કે ગ્વાલિયા નામના ડાકુને નારદ મુનિ જેવા ગુરુ મળ્યા તો વાલ્મીકી બની ગયા, મહર્ષિ બની ગયા. આજે મહારાજજી કહેતા હતા કે જ્યારે ભગવાન સાક્ષાત આવી ગયા ને નારદે કહ્યું કે વાલ્મીકીજીને કહ્યું કે આંખ ખોલ, તો વાલ્મીકી આંખ નહીં ખોલી. એણે કહ્યું કે મારા ગુરુ નું આજ્ઞા જ્યાં સુધી ને હોય ત્યાં સુધી આંખ નહીં ખોલું. ભગવાન સાક્ષાત આવ્યા તો બી નહીં ખોલી. અને આ ગુરુ ઉપર આસ્થા અને વિશ્વાસ અને આખરે ભગવાને આવવું પડ્યું અને એ જ વાલ્યાને વાલ્મીકી બનાવી દીધો. એમ તમારા ગુરુમાં આટલી શક્તિ છે, ગુરુ પાસે એટલી પ્રેરણા છે કે આજે સમાજને એક તાંતણે બાંધીને રાખ્યા છે. બાકી ગુરુ વગર ક્યારે પણ જ્ઞાન નથી મળતો. એ ભગવાન પણ આવે, ભગવાન રામ આવ્યા કે કૃષ્ણ આવ્યા, રામને અને કૃષ્ણને પણ ગુરુની જરૂર પડી. ગુરુ સક્ષમ હોય તો ગુરુ આપણે બધાને દેવ બનાવી દે, ભગવાન બનાવી દે, ને તો પછી ગુરુ મળે તો કસાબ પણ બનાવી દે. ગુરુ મળે તો વિવેકાનંદ બને અને ગુરુ રામકૃષ્ણ પરમહંસ બન્યા તો તે ગુરુ આજે જુઓ તો તમે તે વિવેકાનંદ બનાવી દીધા. તમારા પાસે એવા સક્ષમ ગુરુ છે જે આજે 7 સમંદર પાર પણ તમને ધર્મની પતાકા પકડાવીને આજે દોડાવી રહ્યા છે. આવા ગુરુ મહારાજના ચરણોમાં હું વંદન કરું છું, કોટી કોટી નમન કરું છું અને તમને બધાને જ વિશ્વાસ અપાવું છું કે હું તમારો દીકરો છું, તમારો ભાઈ છું અને તમારો રક્ષક અને તમારો નોકર છું. જ્યાં સુધી રહીશ ત્યાં સુધી તમારો નોકર બનીને તમારી સેવા કરતો રહીશ. અહીંયા મને તમે બોલાવ્યો, સન્માન કર્યું, તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર.